હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર ડેલી રૂટીન ગાઈઝ. વિસપડે અને ગાઈઝ આજે અમે ત્રણે એટલે હું, સુહાના અને પૂર્વાએ સેમ ટુ સેમ ક્લોથ્સ વેર કર્યા છે. યસ ગાઈઝ, અમે ટ્વિનિંગ કર્યું છે. એન્ડ ગાઈઝ અમે લોકો ફૂલ ફેમિલી આવી ગયા છે અહીંયા પેલેડિયમ. યસ ગાઈઝ, પેલેડિયમ મોલ. યસ, એ જ કહી શકો બિકોઝ બહુ જ ચર્ચામાં છે આ મોલ આજકાલ, અને પહેલાંથી બી હતું જ્યારે ઓપન થયું હતું. સો વી આર હિયર ફોર ધ ફર્સ્ટ ટાઈમ. એન્ડ ગાઈઝ અમે આવીને તરત મિસ્ટર DIYમાં ગયા બિકોઝ અમારે કંઈક સામાન લેવાનો હતો, બટ અમે ના લીધો બિકોઝ થોડું નોર્મલ હતું બધું. એન્ડ આફ્ટર ધેટ અમે લોકોએ ડેકોરેશન્સ જોયું અને પૂર્વા અને સુહાના ચાલ કરતા હતા. હું અને આયાન પછી બહુ જ ભૂખ્યા થયા હતા, એટલે અમે લોકો આવી ગયા ડોમિનોઝમાં, અને અમે ડોમિનોઝમાં ડબલ ચીઝ માર્ગરીટા મંગાવ્યો હતો. યસ ગાઈઝ, અને રશ એટલો હતો કે બેસવાની જગ્યા નથી. અને આફ્ટર ધેટ અમને બહુ જ મહેનત પછી જગ્યા મળી, એ પણ 3 માણસોની, જેમાં પૂર્વાને ઊભું રહેવું પડ્યું હતું. સો યા, મે બી અમે સન્ડે ગયા હતા એટલે આટલો રશ હતો ગાઈઝ. ચાલવાની પણ બહુ રેરલી જગ્યા હતી. સો દેટ વોઝ ધ કાઇન્ડ ઓફ હેપનિંગ દેર. એન્ડ પછી અમે લોકો અહીંયા શૂટ કરતા હતા, હું અને સુહાના. એન્ડ આફ્ટર દેટ માસી અને બા પણ આવી ગયા. એન્ડ યા, પછી બધા એક જ ટેબલ પર, નાના એવા ટેબલ પર બેસીને વાતો કરતા હતા. આફ્ટર દેટ અમે લોકો લિફ્ટ લઈને નીચે જતા રહ્યા બિકોઝ ટાઈમ વોઝ ઓવર, કારણ કે અમારાથી હવે નહોતું સહન થતું બિકોઝ ત્યાં બહુ જ રશ હતો. પછી અમારા બધાના પગ પણ બહુ દુખાતા હતા. સો યા, એન્ડ ગાઈઝ આફ્ટર દેટ અમે લોકો અહીંયા પકોડી ખાવા આવી ગયા. યસ ગાઈઝ, અહીંયા પકોડી અમારા મમ્મા અને માસી નાના હતા ત્યારના ખાતા હતા. સો યા, this was our day. તો મળીને દિવસ અને શરૂઆત જય અંબે.